નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ ઉપર। આજે ધોરણ 9 અને 10નું પ્રશ્ન બેંક આધારિત જે આંતરિક મૂલ્યાંકન કસોટીના પ્રશ્નપત્રની જે તૈયારી છે એના માટેના પ્રશ્નપત્રો અને સોલ્યુશન સાથે અમે લઈને આવ્યા છીએ। તો આજે આપણે એ જોઈશું। હવે એમાં પહેલું છે વિજ્ઞાનનું પેપર જે સપ્ટેમ્બર 2024 ધોરણ 10નું પેપર છે, જેમાં ટોટલ ચેપ્ટર જે છે, બીજું ચેપ્ટર એસિડ બેઝ અને ક્ષાર અને 10મું ચેપ્ટર છે માનવ આંખ અને એની રંગબેરંગી દુનિયા। તો આ બે ચેપ્ટર આવવાના છે અને આ બે ચેપ્ટરના આધારે આપણે પ્રશ્નપત્રોમાં જવાબ હશે। તો એમાં પહેલું છે સેક્શન એમાં પ્રશ્ન 1માં એક દ્રાવણ ભૂરા રંગનું લિટમસ પેપરને લાલ બનાવે છે તો એની પીએચ કેટલી હશે? જો ભૂરા રંગને લાલ બનાવતું હોય તો એની પીએચ 5 હોઈ શકે છે। પછી બીજો ક્વેશ્ચન છે કે એસિડ સ્વાદે ખાલી જગ્યા રંગનું હોય છે। એસિડનો સ્વાદ કેવો હોય છે? જનરલી એસિડ બધા સ્વાદમાં ખાટા હોય છે। ત્યાર પછી છે ત્રીજો ક્વેશ્ચન છે કે માનવ આંખ પોતાના આ ભાગ પર પ્રતિબંબ રચે છે એને શું કહેવાય છે? તો એમાં ત્રીજામાં આવે છે જે જવાબ છે એ તમારે શું કરવાનો છે? કમેન્ટ સેક્શનમાં બતાવવાનો છે। આનો એકદમ સહેલો જવાબ છે તો એ તમારે કમેન્ટ સેક્શનમાં બતાવવાનો છે। ત્યાર પછી ચોથો પ્રશ્ન છે કે લિટમસ પેપર એ કૃત્રિમ સૂચક છે તો સાચું છે કે ખોટું? તો કે આ વિધાન છે એ ખોટું છે। ત્યાર પછી છે સફેદ કપડા પર કઢીના ડાઘા પર સાબુ ઘસવાથી લાલાશ પડતો કથ્થઈ રંગનો ડાઘ પડે છે તો એ સાચું છે કે ખોટું? તો કે સાચું, કારણ કે હળદરના લીધે એમાં પછી સાબુ અડે એટલે શું કેવો કલર બની જાય છે? લાલ કલર બની જાય છે। ત્યાર પછી છે આંખના ડોળાનો વ્યાસ આશરે 2.3 mm છે તો એનો ક્વેશ્ચન છે એ ખોટો છે, કારણ કે એટલો મોટો ડોળો હોય જ નહીં। ત્યાર પછી છે લઘુ દ્રષ્ટિની ખામીમાં દૂરની વસ્તુનું પ્રતિબંબ નેત્રપટલની આગળ રચાય છે તો સાચું। આપણે પહેલામાં કમેન્ટ સેક્શનમાં કીધું હતું ને એ જવાબ આને મળતો આવે છે। ત્યાર પછી છે ખાલી જગ્યા પૂરો। તો ખાલી જગ્યા પૂરોમાં આપણે એક પછી એક જોતા જઈએ તો ખાલી જગ્યા પૂરો એમાં છે આંબલીમાં ખાલી જગ્યા એસિડ હોય છે તો સાઇટ્રિક એસિડ હોય। કયું હોય છે? ટમેટામાં, આંબલીમાં, એ બધામાં સાઇટ્રિક એસિડ હોય છે। પછી પ્રબળ એસિડ અને નિર્બળ એસિડના ક્ષાર ખાલી જગ્યા હોય છે તો કે એસિડિક હોય। ત્યાર પછી છે કે અપચાના ઉપચાર માટે ખાલી જગ્યા પ્રકારની દવાઓનો ઉપયોગ થાય છે। અપચા માટે એન્ટાસિડનો ઉપયોગ કરવામાં આવે છે। ત્યાર પછી છે કાચના પ્રિઝમ વડે થતા શ્વેત પ્રકાશ વિભાજન દરમિયાન ખાલી જગ્યા રંગ નું વિચલન સૌથી વધારે જોવા મળે છે તો કે જાંબલી રંગનું સૌથી વધારે વિચલન જોવા મળે છે। વહેલી સવારે મેઘધનુષ્યમાં ખાલી જગ્યા દિશામાં રચાય છે। સવારે મેઘધનુષ્ય પશ્ચિમ, કારણ કે જે સૂર્ય ઉગતો હોય એની વિરુદ્ધ દિશામાં હંમેશા મેઘધનુષ્ય રચાય છે તો કઈ? પશ્ચિમ દિશા। તારાઓનું ટમટમવું એ ખાલી જગ્યા પ્રકારની ઉદ્ભવતી ઘટના છે તો એ વાતાવરણીય ઘટના છે। કઈ છે? વાતાવરણીય ઘટના। તો આ હતા ખાલી જગ્યા। 1-2 વાક્યમાં જવાબ આપો। એમાં ટોટલ 2 ક્વેશ્ચન પૂછાશે તમને। પેલું છે ઘ્રાણેન્દ્રિય સૂચક એટલે શું? પ્રિઝમ કોને કહેવાય છે? તો આમાં 1-1 માર્કના તમારે લખવાના છે। ત્યાર પછી છે 2-2 માર્કના પ્રશ્નો। તો 2-2 માર્કમાં તમારે મોસ્ટલી 4 થી 5 લાઈન લખવી પડે। જેમાં પહેલો પ્રશ્ન છે કે શા માટે દહીં અને ખાટા પદાર્થોને પિત્તળ તેમજ તાંબામાં ઘસવા ન જોઈએ? એમાં વાસણોમાં દહીંને ખાટા પદાર્થનો રાખવાથી શું થાય છે કે એની સાથે એ પ્રક્રિયા કરે છે અને પ્રક્રિયા કરવાને કારણે એ જે ખાવાનો દહીં અને ખાટા પદાર્થોનો સ્વાદમાં શું થાય છે? રૂપાંતર થઈ જાય છે। પછી એસિડને મંદ કરતી વખતે શા માટે એસિડને પાણીમાં ઉમેરવાની ભલામણ કરવામાં આવે છે કે નહીં કે એ પાણીને એસિડમાં ઉમેરવાની? તો આ તમારે 2 માર્ક્સમાં જણાવવાનું છે। ત્યાર પછી છે ત્રીજો સવાલ। તો ત્રીજા સવાલમાં A અને B 2 દ્રાવણ છે, pH 6 છે અને દ્રાવણ બીની pH 8 છે।
તો હવે આટલું આપ્યું છે તમને, નીચેના એના ઉપરથી 2 સવાલ આપ્યા છે કે કયા દ્રાવણની આ હાઇડ્રોજન આયનની સાંદ્રતા વધારે છે અને આ પ્રકારનું કયું એસિડિક અને કયું બેઝ છે. બેઝ કયું છે, એસિડિક કયું છે એ જણાવશે. એકદમ સહેલા સવાલો છે. ચોથો સવાલ છે, શા માટે એસિડનું જલીય દ્રાવણ વિદ્યુતને વહન કરે છે. ત્યાર પછી છે, તાજા દૂધનું pH 6 છે, દહીંમાં રૂપાંતર થાય તો pHમાં કાંઈ ફેરફાર થાય, અને ફેરફાર જો થતો જ હોય તો શા માટે એ ફેરફાર થાય છે એ પણ તમારે જણાવવાનું છે. ગ્રહો કેમ ટમટમતા નથી. સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ માટે દૂરબિંદુ અને નજીક બિંદુ એટલે શું. ત્યાર પછી છે, માયોપિયા અને હાઇપરમેટ્રોપિયા પ્રકાશનું પ્રકીર્ણ એટલે શું, એના 2 ઉદાહરણો આપો. કોઈ અંતરિક્ષ યાત્રીને આકાશ ભૂરા રંગનું કે કાળું કેમ દેખાય છે. ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર સેક્શન બી, જેમાં સેક્શન બીમાં તમારે જે ટોટલ કેટલા છે, 4 ક્વેશ્ચન છે. એ 4 ક્વેશ્ચન છે, અને આ જે છે એ સેક્શન બી એ તમારો 6 માર્ક્સનો રહેશે. પછી કોઈ પણ 2નું pH તમારે જણાવવાનું છે. તો આ આખું ક્વેશ્ચન પેપરનું સોલ્યુશન હું બીજા જે પેપર છે નેક્સ્ટ વિડીયોમાં આનું પણ હું મૂકીશ, અને એ અલગથી પેપર મૂકવામાં આવશે. જે પહેલું પેપર છે એનું સોલ્યુશન તમને મળી ગયું છે, આ બીજા પેપરનું બીજા વિડીયોમાં સોલ્યુશન આવશે. વિડીયોને જોવા માટે અને આવા જ વિડીયો જોવા માટે અને જે સોલ્યુશન સાથે જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો, કારણ કે દરેકના અલગ અલગ શોર્ટ વિડીયા બનાવીને અમે મારી ચેનલ પર મૂકેલા છે.